જમીનમાંથી પશુ નીકળવાયા છતાં અમને સહાય આપવામાં ના આવી. પછી સરકાર આ બાબતે હજી જાગૃત નથી ને ખેડૂતોને ચોમાસું સિઝન તો નિષ્ફળ ગઈ છે, પણ શિયાળુ સિઝન પણ માં ત્યાં થઈ શકે એમ નથી. તેમ છતાં હજુ સુધી પેકેજ જાહેર નથી કરતી. સરકારે તાત્કાલિક મોટું મન રાખી સરકાર એમ કહેતા હોય આ તો ગુજરાત તો વિકાસશીલ પ્રદેશ છે, વિકસિત છે બધા દેશના રાજ્યો કરતા, તો 50,000 હેક્ટરની સહાય આપી તો ગુજરાત લાખ કેમ ના આપી શકે? ખેડૂતોને આપી છે. ખેડૂતોના ખેતરમાં રહેતા ભાગ્યા કે હિયારું આપણે કહીએ એનો ચોથો ભાગ હોય છે ખેતીની સહાય. તો સહાય સાથે એને પણ ચોથો ભાગની સહાય મળવી જોઈએ, પણ સરકાર પાસે એનું પણ કંઈ આયોજન નથી. આ બાબતે અમે ગામના ફોર્મ ભરાવી રહ્યા છે, જેને સરકાર નથી બનાવતી, કોંગ્રેસ પાર્ટી સર્વે કરી રહી છે, અરજી બનાવી છે. અને અરજીઓને લઈને આગામી 2-4 દિવસની અંદર મોટી સંખ્યામાં વાવ સુઈગામ કે થરાદની અંદર જે ખેતીવાડી અધિકારી હોય કે તાલુકા અધિકારીઓને ફોર્મ રજૂ કરવાના છે, એની રિસીપ્ટ કોપી લેવાના છે. સરકાર અમને સહાયની ચૂકવી ખેડૂતોને તો આગળ કાયદાકીય પ્રક્રિયા કરવી છૂટો પણ કરશું. ખાસ કરીને વોટ ચોરીનો મહત્વનો મુદ્દો છે અને આગામી સમયમાં અલગ સ્થાનિક કક્ષાએ પણ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી કામ કરશે અને એ બાબતે આજની પ્રેસ વાર્તા રાખવામાં આવી છે. માત્ર 2 જણ પરિવારમાં, ધારો કે મારા પરિવારમાં 8 જણા હોય તો માત્ર 2 જણને નિયમ હવે નિયમ ચેન્જ ભાજપની પણ આર્થિક લડાઈ. ત્યાં ભાજપના કાર્યકર્તાઓને હું કહેતા આ તો અમારા સાહેબો તો ચૂકવ્યો, હવે નથી એટલે નથી ચૂકવ્યો. એટલે અંદરો અંદરની ભાજપની પણ રાજકીય મોટું માથું ધરાવતા વ્યક્તિનું નામ હોઈ શકે છે એમ કહેવા માંગો છો તમે? જે ભાજપના જે આગેવાનો છે એ નામ જોગ કહે છે કે જો અમારા સાહેબો તો થઈ ગયું. હવે નથી હવે તો વાવની પણ વિધાનસભાના ધારાસભ્ય ભાજપના છે, થરાદની વિધાનસભાના પણ ધારાસભ્ય ભાજપના. હવે શામાં પહેલા તો એવું હતું કે એની કોઈ ધારાસભ્ય ત્યાં હતા એટલે ના ચૂકવે, પણ હવે તો એવું પણ નથી. ઉપરથી નીચે સુધી એમનું છે. અને વાવની ચૂંટણી વખતે તો એક ઘરે, એક શેરીએ, એક ખેતરે જઈને ભાજપની કેબિનેટ હોય કે બધા આગેવાનોએ કીધું કંઈ પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારું. હવે તો આટલી મોટી તકલીફ કેવી? હમણાં બાળંત્રી ગામે ખેડૂત આગેવાન ઉપવાસ પર બેઠા છે. એ આગેવાન આખા તાલુકાની જવાબદારી લેતા હતા કે જો કંઈ પણ તકલીફ પડશે તો મારી જવાબદારી મને કહેજો. આજે એ જ આગેવાન ત્યાં આગળ 7મો દિવસ છે ઉપવાસ. મતલબ એમના ગામનું પાણી કઢાવવા માટે એમની સરકારમાં બેઠા તો કોઈ તંત્ર નામ લેતું નથી. પાણી નીકાળવા માટે ગામના ખેડૂતો પૂછે તો તમે રસ્તો બતાવો, કુદરતી રસ્તાથી પાણી નીકળશે, પણ આમના એન્જિનિયરો જ્યાં જમીન પાણી 10 ફૂટ નીચે છે, જમીન 20 ફૂટ ઊંચે છે, હવે ત્યાંથી જીસીબીથી ખોદીને પાણી કાઢવા માંગે ક્યારે નીકળી શકવાનું નથી. ત્યાં ગામના લોકોને જ ખબર કઈ રીતે નીકળે, એમની રીતે બધું આયોજન કરી રહ્યા છે. અને 10મી ઓક્ટોબર સુધી બનાસકાંઠા રહી અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી બુથે જઈને જે વોટ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે. અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બૂથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને 5 કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ વોટ ચોરી માટે આપવાની છે. જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા ખોટા વોટ થતા હોય, એક ઘરમાં ઘણા બધા વોટ હોય, વોટ વારંવાર સ્થળાંતર થતા હોય, તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે 3 તારીખથી. અને સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠાના 2600 કરતાં પણ વધુ બૂથોમાં જઈને સહી ઝુંબેશ કરશે. ખાસ કરીને સરહદી વિસ્તાર છે તેમાં પૂર બાદ સહાયની પણ જે માંગ છે હજુ સુધી મહદઅંશે પૂરી નથી થઈ. સરકાર દ્વારા જે પૂર આવ્યું વાવ સુઈગામ થરાદમાં બાબરમાં એના માટે કરી અમને આશા હતી કે 1000 કરોડનું પેકેજની અમે માગણી કરી હતી.
કેસ્ટોલ આપવાની હોય તો કેસ્ટોલમાં માત્ર પરિવારમાં 2 જણને કેસ્ટોલ આપવામાં આવે. ઘર વખરી ખેતરોમાં રહેતા પરિવારોને ઘર વખરી પણ ના આપવામાં આવી. પશુપાલનના જે મોત થયા 10,000 કરતાં પણ વધુના મોત થયા, પણ માત્ર કંઈક 1600 કે એવા પશુઓના મોતની વાત કરવામાં આવી રહી છે. એમાં પણ 2 હેક્ટરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જમીન ધોવા અને પાક નુકસાની જે છે અને ખેતરમાં રહેતા મજદૂરોને એનો ચોથો ભાગ મળવો જોઈએ. તો સરકાર દ્વારા પૂર આવ્યાને લગભગ આજ તો 25 દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, પણ કોઈ જાતની જાહેરાત કરવામાં નથી. મુખ્યમંત્રી આવી ગયા, કૃષિમંત્રી આવી ગયા, તો પણ નથી કર્યો. જો પંજાબની અંદર હેક્ટર દીઠ 50,000ની સહાય કરી શકते હોય પાક નુકસાન, તો ગુજરાતમાં તો લાખ રૂપિયા કરવી જોઈએ, પણ શા માટે નથી કરતા? જો હેલિકોપ્ટરથી સર્વે કર્યું હોત તો બધે પાણી ભરાયેલું હતું, પાક નિષ્ફળ છે. આ ચોમાસું પાક તો નિષ્ફળ છે, પણ અમારો શિયાળુ પાક પણ આ વખતે થવાનો નથી. તો સરકાર ઊંઘમાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરે, એ આપણા મીડિયાના માધ્યમથી સરકારને અપીલ છે. કાર્યકર્તા સંમેલન છે કયા સંદર્ભમાં યોજવામાં? 5મી તારીખે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થરા મુકામે એક મોટું કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે, જન અધિકાર, જેની અંદર વોટ ચોરી હોય કે સરકારની નિષ્ફળતા હોય, એ તમામ બાબતોએ વાત કરવામાં આવશે. એમાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મુકુલજી, કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને બનાસકાંઠાના સૌ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.